થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સુરત પોલીસ વારંવાર એટલે કે થોડા સમય રક્તદાન કેમ્પનું આયોજન કરે છે। તે ડીસીપી ઝોન 3ના પોલીસ પથકો દ્વારા સુરત પોલીસ કમિશનરની હાજરીમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જીવનદાનને સાર્થકતા કરી બતાવી છે। સુરત પોલીસ પ્રજાની પડખે રહે છે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વારંવાર સુરત પોલીસ અલગ વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કરે છે। તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં ડીસીપી ઝોન 3 પિનાકેન પરમારના વિસ્તારના સિંગણપોર, કતારગામ, ચોક બજાર, લાલગેટ અને મૈદરપુરા પોલીસ પથકનો મેગા રક્તદાન કેમ્પ બેડ રોડ, નાની બેડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્યો હતો। જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો અને લોકોએ રક્તદાન કરી રક્તદાન જે મહાદાન સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય બેડ રોડ સુરતમાં આજનો આ મહારક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે। સુરત જિલ્લા पुलिस कमिश्नर અને સ્વામિનારાયણ ગુરુકુલ राजपुर सूरत एना संयुक्त क्रुमे लगभग 2000 सीसी रक्तदान करने का आयोजन किया गया है। शायद उसमें जो कतारगाम, सिंगणपुर, मैदरपुरा, चौक बाजार અને લાલગેટ આ 5 પોલીસ સ્ટેશનના સ્વયંસેવકો પણ એમાં જોડાઈ રહ્યા છે। સુરત પોલીસ પ્રજા માટે હર હંમેશ આગળ રહે છે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પની લોકોએ પણ સરાહના કરી હતી।